રાજકોટ લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત ભવનનું લોકાર્પણ। નમસ્કાર દર્શક મિત્રો, SS2 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો। જોડાઓ। રાજનીતિ સાથે સામાજિક જવાબદારી નિભાવવી કઠિન છે। જયેશ રાદડિયા। રાજકોટમાં આજે લેઉવા પટેલ સમાજ માટે ગૌરવ સમાન પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી। રાજકોટ ખાતે લેઉવા પટેલ બોર્ડિંગના નવનિર્મિત આધુનિક બિલ્ડિંગનું લોકાર્પણ અને અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાના અનાવરણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો। આ પ્રસંગે પૂર્વ કેબિનેટ મંત્રી અને જેતપુર જામકંડોરણાના ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાએ ઉપસ્થિત રહી પ્રેરણાદાયી સંબોધન કર્યું હતું। કાર્યક્રમમાં ઉપસ્થિત જનમેદિનીને સંબોધતા જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે મને નાની ઉંમરમાં રાજનીતિની સાથે સહકારી ક્ષેત્ર અને સમાજલક્ષી કામો કરવાનો અમૂલ્ય મોકો મળ્યો છે। રાજનીતિમાં સક્રિય હોવાની સાથે સમાજની જવાબદારીઓ નિભાવવી ખૂબ જ કઠિન હોય છે, કારણ કે સમાજની આપણી પાસે ઘણી અપેક્ષાઓ હોય છે। તેમણે વધુમાં ઉમેર્યું હતું કે લેઉવા પટેલ સમાજના વડપણ હેઠળ અત્યાર સુધીમાં એવા અનેક કાર્યો કરવામાં આવ્યા છે જેના પર સમગ્ર સમાજ ગૌરવ લઈ શકે છે। સમાજની એકતા અને શિક્ષણ પ્રત્યેની જાગૃતિને કારણે જ આજે આ પ્રકારના નવનિર્મિત ભવનો આકાર લઈ રહ્યા છે। પોતાના સંબોધનના અંતે જયેશ રાદડિયા ભાવુક બન્યા હતા અને તેમણે વડીલો પ્રત્યે આદર વ્યક્ત કરતા કહ્યું હતું કે હું હંમેશા વડીલો પાસેથી સમાજના કામ કરવા માટે શક્તિ માંગુ છું। હું સમાજને ખાતરી આપું છું કે સમાજના કામો કરવા માટે હું ક્યારેય પીછેહટ નહીં કરું। આ કાર્યક્રમમાં સમાજના અગ્રણીઓ, વડીલો અને મોટી સંખ્યામાં ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા હતા। સરદાર પટેલની પ્રતિમાનું અનાવરણ થતાં સમગ્ર પરિસરમાં સરદાર પટેલ અમર રહોના નારા ગુંજી ઉઠ્યા હતા। બ્યુરો રિપોર્ટ બાબુભાઈ ડાભી, SS2 ન્યૂઝ, રાજકોટ।